मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जनिषे कौशले देशे भूमोहि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કયો દિવસ છે આજે? સફલા એકાદશી. અને આજે 224 વર્ષ પહેલાં આજથી ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે પોતાનું અનાદિનું નામ સ્વામી ચાસો નારાયણથી સ્વામિનારાયણ ક્યાં આપ્યું છે? ફરેણીમાં. એને આજે 224 વર્ષ પૂરા થયા. આ મંત્રનો જપ કરવાથી અનેક જીવાત્મા બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામી ગયા. મોટા મોટા સંતો હોય, અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીથી લઈ દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધન શેઠ, પછી દાસ પંક્તિના સંતો હોય તો ભલે બાલમુકુંદ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી આદિ સંતો હોય કે અત્યારના સંતો હોય કે અત્યારના ભક્તો હોય, બધાએ એક જ મંત્ર જપ્યો છે અને એક જ મંત્ર ઘણા બધા ભક્તોને ધામ સુધી પહોંચાડી શકે છે. એવો પ્રતાપી આ મહામંત્ર ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર કૃપા કરીને આજના દિવસે પ્રદાન કર્યો. એવા મહાકૃપાળુ પરમાત્મા એણે આ મંત્ર આપ્યો, તો એ મંત્રનો શું મહિમા છે એને આજે ફરીવાર આપણે, જો કે ખબર તો બધાને જ છે, પણ તોય પણ વારે વારે શું કામ રિપીટ કરવું પડે? ક્યારેક સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેતા લેતા આપણને આમ સામાન્ય થઈ જાય કે આપણે સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ જ છીએ ને, રોજના 10,000 જપ કરી જ નાખીએ છીએ ને. પણ હું મંત્ર બોલું છું, એનો જપ કરું છું, એ નામીય સહિત નામ લઈએ છીએ અને સ્વામિનારાયણ કોણ છે એ અનુસંધાન રહીને મહામંત્રનો કેટલો બધો મહિમા છે એ જો ખ્યાલ રહે, અખંડ અનુસંધાન રહે તો આઠો પોર આનંદ રહ્યા કરે. એટલા માટે આ મહિમા ફરીવાર આપણે રિપીટ કરવો પડે. બહુ સરસ વિહારીલાલજી મહારાજે હરિલામૃતની અંદર સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કયો છે એને આપણે સૌ ગાશું. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાય અનેક, સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજાના મરટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ,
જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વે કાપે, અંતે વળી અક્ષરધામ આપે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ. જ્યાં જ્યાં મહામોક્ત જનો વસાય, આ કાળમાં તો જપે જ થાય. જો અંત કાળે શ્રવણે સુણાય, પાપી ગણો તે પણ મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાશી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહે છે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. ષડક્ષરો છે ષટશાસ્ત્ર સાર, તે તો યુતારે ભવ સિંધુ પાર. છ ઋતુમાં દિવસે નિશાએ, સર્વે ક્રિયામાં સમરો સદાએ. પવિત્ર દેહે અપવિત્ર દેહે, તે નામ નિત્ય સ્મરવું સ્નેહે. જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડ્યા બ્રાહ્મણ ઘેનું સંત. તે સ્વામિનારાયણ નામ લેતા, લાજી મરે છે મુખથી કહેતા. શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજણારનાર. પાપી ગણું અંતર હોય જેનું, બળ્યા વિના કેમ રહે જ તેનું. બળ્યા વિના કેમ રહે જ તેનું. જે સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે. તેના બધા પાતક બાળી દેશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. આવું મંત્ર છે, કેટલો મહાન છે વિચાર કરો. જે સ્વામિનારાયણ નામ લેશે, એના બધા પાતક બાળી દેશે. જીવાત્માને પાપ કરવાની શક્તિ નથી, એટલી આ મંત્રને એને બાળવાની શક્તિ છે. શું કીધું? આખી જિંદગી, આશીષભાઈ, આખી જિંદગી કોઈ નક્કી કરે કે મારે પાપ જ કરવા છે, એકે પુણ્યનું કામ નથી કરવું. દારૂ, માટી, ચોરી, અવેરી બધા જ પાપની અંદર પ્રવર્તી જાય. બધા પાપો કરે, બધું જ કરે, બધું ખોટું કરે. અને એક વાર ખાલી, શું જિંદગીમાં એક વાર ખાલી સ્વામિનારાયણ નામ લે, તો આખા જિંદગીની અંદર નહીં, આનંદ જન્મોના બધા પાપો એક ત્રાજવામાં મૂકો અને સ્વામિનારાયણ મહામંત્રનું ફળ એક ત્રાજવામાં મૂકો, તો સ્વામિનારાયણ મહામંત્રનું ત્રાજવું નમી જાય. એના પાપો બધા બળીને ભસ્મ થઈ જાય. આટલો બધો મહામંત્રનો મહિમા છે. તો પ્રશ્ન આપણને ન થાય કે આટલો બધો મંત્રનો મહિમા છે, તો હાલો ને બેફામ બનીને પાપ કરીએ, પછી એકવાર સ્વામિનારાયણ નામ લઈ લેશું, ક્યાં વાંધો છે? આ પ્રશ્ન થયો વચનામૃતની અંદર, પ્રશ્ન છે મધ્યના ચોથા વચનામૃતની અંદર ધર્મદેવ બાપા પ્રશ્ન થયો. આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એકવાર સ્વામિનારાયણ મહામંત્ર લેવાથી બધા જ પાપો નાશ થઈ જતા હોય, છતાંય પણ જિંદગીની અંદર કોઈ પાપ ન કરે અને સતત અનુસંધાન રાખે કે મારે પાપ નથી કરવા, એવો ભાવ કેમ રહે? ને કે આમાં તો બેફામ થઈ જવાય કે ન થઈ જાય?
થઈ જવાય. તે વખતે મહારાજે કીધું, મહારાજ કે જેનું નામ લે છે ને, જેના નામ માત્રથી બધા પાપો નાશ પામી જાય, એવો જેના હૈયામાં મહિમા હોય, એવો જેના હૈયામાં મહિમા હોય અને જેનો મહિમા હોય, જે પુરુષોત્તમનું નામ લેવા માત્રથી બધા પાપ નાશ પામી જતા હોય, આવો જેના હૈયામાં મહિમા હોય, એની આજ્ઞાબારી પગ કેમ મૂકી શકે ભાઈ? એ પગ જ ન મૂકી શકે. એટલે એનાથી એવા પાપ થાય જ નહીં. નકા તો આમાં તો કેવું થાય, ગાફલાઈ વર્તે. મહારાજે પ્રથમ પ્રકરણના 56મા વચનમાં વાત બતાવી. મહારાજ કે અંતકાળે જો ખાલી સ્વામિનારાયણ નામ લેવાઈ ગયું તો શું થશે? મહારાજ કે બધા દોષો થકી મુકાવી અને હું તમને મારા ધામમાં લઈ જઈશ. તો અંતકાળે સ્વામિનારાયણ નામ લેવાય કેમ બાપુ? કેમ લેવાય? આખી જિંદગી લીધું હોય તો લેવાય, અન્યથા લેવાય જ નહીં. આખી જિંદગીનો અભ્યાસ ન હોય તો કેમ થાય? અંતકાળે ગમે એટલો પ્રયત્ન કરો તો શું થાય? ઓલા એક બાપા આખી જિંદગી કોઈ દી ભગવાનનું નામ જ ન લીધું, આખી જિંદગી બીડીઓ જ પીધી, ન કરવાના ધંધા કર્યા. પછી એના છોકરાઓએ મનમાં નક્કી કર્યું કે બાપાને છેલ્લે રામ નામ બોલાવવું છે. તે રામસાગર લઈ આવ્યા, આવડું મોટું હોય. તે બાપાને પૂછ્યું આને શું કહેવાય? તે કે સકોરું. રામસાગર ન બોલી શક્યા. એ છોકરીના વરનું નામ રામો હતો, રામો. એને લઈ આવ્યા. તે કે આનું નામ શું? તે કે નાનીનો વર. નામ લેવા માટે પણ કાંઈ કેપેસિટી જોઈએ, બેલેન્સ જોઈએ છે. અંતકાળે એમને એમ લેવાતું નથી. એટલે તો મહારાજે પ્રથમ પ્રકરણના 14મા વચનમાં મસ્ત વાત બતાવી. શું બતાવી? મહારાજ કે અંતે યામતી સાગતિ. એનો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ તો શું થાય? અંતે જેવી મતિ હશે એવી ગતિ થશે, એવું લાગે કે નહીં આપણને? શબ્દ એમને વાંચ્યાથી. પણ મહારાજે એમાં બહુ ગુઢાર્થ રહસ્ય કાઢ્યો કે અત્યારે જેવી મતિ છે એવી જ અંતકાળે હશે. હમણાં થોડા દિવસ પહેલાં એક વિડીયો બહાર પડ્યો, ખબર છે? 2 દિવસ પહેલાં વોટ્સઅપ ઉપર એક બાપા ધામમાં બોલીને ગયા. જોયો? કેટલા જણાએ જોયો? લગભગ બધાએ જોયો. વિચાર કરવા, ઘોર કળીકાળની અંદર એ બાપા સ્પષ્ટ બોલે છે, ભગવાન સ્વામિનારાયણ મને તેડવા માટે આવ્યા છે, એ નગારા વાગે છે, એ વિમાન આવે છે, એ હું વિમાનમાં બેઠો, અરે હું જાઉં છું. એમ બોલતા બોલતા જાઉં છું, બોલતા બોલતા આંખ ભીચાઈ ગઈ, મુખમાંથી જીવ ગયો. આ ભગવાન સ્વામિનારાયણનો ઘોર કળીકાળની અંદર પરચો નહીં તો આનાથી વિશેષ શું હોય? આજે પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને તેડવા માટે આવે છે. એ કોના પ્રતાપે આવે છે? આખી જિંદગી પહેલા બાપાએ કોનું ભજન કર્યું? સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કર્યું છે. હિંમત ભગત તમારી જેવી ભાષા હતી સેમ ઈ બાપાની. હું તમને બતાડીશ હમણાં વિડીયો. સેમ તમારા જેવી જ ભાષા, પ્યોર કાઠિયાવાડી દાદા હતા. કોઈ રોષોમાં મારી પાછળ. બધાને બોલાવી લ્યો, બધાને દર્શન થશે. બોલો, બાપાને રીતસર દેખાતું હતું બધું. એના પરપોત્રો હતો, પૌત્ર. એ કે તારા પપ્પાને બોલાવી લે, તારી મમ્મીને બોલાવી લે, બધાને બોલાવી લે. હું તમને બતાડીશ હમણાં વિડીયો, થોડીક વાર થાય એટલે, કથા પૂરી થાય એટલે. બહુ સરસ. આ 2 દિવસ પહેલાનો જ વિડીયો છે. આ મહામંત્રનો પ્રતાપ છે. આ મહામંત્રનું ભજન કરવાથી આ થાય. આવી મોટી પ્રાપ્તિ અત્યારે પણ થાય છે. છે નામ મારા શ્રુતિમાં અનેક. કેટલા નામો છે? અનેક નામો છે. ભગવાન કૃષ્ણનું નામ પાડ્યું, ભગવાન રામનું નામ પાડ્યું, વશિષ્ઠજીએ ભગવાન રામનું નામ પાડ્યું, ભગવાન કૃષ્ણનું નામ પાડવામાં આવ્યું. તો બધા પરમાત્માના નામ કોઈએ પાડેલા છે. જ્યારે આ નામ કોણે પાડ્યું છે? સ્વ પોતે પોતાનું નામ આપ્યું છે. સર્વોપરી આજ ગણાય એક. કયું નામ છે આ? સર્વોપરી નામ છે. આ નામનો અર્થ શું થાય ભાસ્કરભાઈ? સ્વામિનારાયણ નામનો અર્થ શું થાય? સ્વામી અને નારાયણ. સ્વામી અને નારાયણ કેટલા કે છે આશીષભાઈ? સ્વામી અને નારાયણ થાય તો સ્વામી એવા નારાયણ. શું? બધાય ઉપર જેનું સ્વામિત્વ છે, બધા નારાયણોના જે સ્વામી છે. સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામી નારાયણ. સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં બહુ અદ્ભુત વાત લખી. સ્વામી કે અક્ષરધામમાં 2 ચરણારવિંદની ઉપાસના છે. કેવી છે? 2 ચરણારવિંદની ઉપાસના એટલે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં સ્વરાટ થકા સિંહાસન ઉપર પોતે એકલા ઊભા છે.
સ્વામી અને નારાયણ નથી. સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ એમ નથી. રાધા અને કૃષ્ણ એમ નથી. રામ અને સીતા એમ નથી. સ્વામિનારાયણ એટલે કંટ્રોલર ઓફ એવરીવન, બધાય ઉપર જેનું આધિપત્ય છે. સર્વોપરી, સર્વ અવતારી, સર્વ કારણના કારણ. ઉપનિષદની અંદર પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણમિદમ, સર્વવ્યાપક, સર્વકર્તા, સર્વનિયંતા, આ જે શબ્દોથી જેને સંબોધવામાં આવ્યા છે, એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન સ્વામિનારાયણ એ મને ને તમને મળ્યા છે. આ મહિમા છે. અને આવા મહિમાથી એક સ્વામિનારાયણ નામ લ્યો તો બ્રહ્માંડમાં ન સમાય એટલું સોનું જીવાત્મા કમાય છે, એમ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે. બોલો, આપણને કદાચ આશીષભાઈ એવો કોઈ મંત્ર મળી જાય કે આ તો વર્ષોથી આ ભૂમિ છે, ભારત ભૂમિ, બરાબર છે. અહીંયા કેટલા બધા ચક્રવર્તી સમ્રાટો થઈ ગયા અને કેટલાય બધાએ પોતાનું સોનું અહીંયા ડાયટું હશે ને જમીનની અંદર, કેટલું બધું ખનિજ પડ્યું છે. આપણને કોઈ એવો મંત્ર હાથમાં આવી જાય, એક મંત્ર બોલવાની સાથે આપણને બધું દેખાવા માંડે તો ક્યાં શું ડાયટું છે, મજા કેવી આવી જાય. તે એ મંત્ર જો મળી જાય, ક્યાં કેટલું સોનું ડાયટું છે એ ખબર પડે, તો આ મંત્ર એવો મળ્યો છે જે મંત્ર બોલવા માત્રથી આપણા અક્ષરધામના માર્ગ પ્રશસ્ત બની જાય છે. એટલો મહાન આ મંત્ર આપણને પ્રાપ્ત થયેલો છે. એ સોનું મળ્યા પછી શું, શરીર છે ત્યાં સુધી સોનું છે. આજે જ મેસેજ આવ્યો, આ રિજન્સીમાં 902 નંબર, લગભગ બીજી બિલ્ડિંગ, ઓલા ભાઈ એક ધામમાં જતા રહ્યા ને, આજે સવારે 10 વાગે જગતાપ કરીને છે, સાવ નાની ઉંમર, મારા કરતા નાનો છે. બોલો, 2 નંબરની બિલ્ડિંગમાં 902 નંબર. શું કરવાનું નક્કી છે, કઈ નિર્ધાર છે? અત્યારે બોલતા બોલતા ખેંચાઈ જાય ભાઈ ફ્યુઝ. પણ આપણને આ મંત્ર પ્રાપ્ત થયો છે, એ બહુ મોટી વાત છે. જે સ્વામિનારાયણ એક વાર રટે, બીજા નામ રટ્યા 1000. એક વાર સ્વામિનારાયણ મહામંત્ર બોલો અને બીજા મંત્ર 1000 વાર બોલો, એટલું સરખું ફળ થાય. જપ્યા થકી જે ફળ થાય તેનું કરી શકે વર્ણન કોણ? કોણ વર્ણન કરી શકે આનું? ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમર્થ અર્થ. બધા જ અર્થો આનાથી સિદ્ધ થાય છે. જો જીવાત્મા 4 પુરુષાર્થ માટે મહેનત કરે છે. 4 પુરુષાર્થ ક્યાં? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે. તો ધર્મ અને અર્થ અને કામ અને મોક્ષ, તો આપણે મહેનત શું કરવાની છે ખબર છે? ધર્મ પાળવાની મહેનત કરવાની છે ને મોક્ષ કરવાની મહેનત કરવાની છે. આ ભૂમંડળ ઉપર આપણે છીએ તો આપણે આ દેહ કરીને ધર્મ પાળવો જોઈએ અને આપણા જીવાત્માનો મોક્ષ થાય એનો દાખલો આપણે કરવો જોઈએ. આ મહેનત આપણે કરવાની છે. પણ આપણે શેની મહેનત કરીએ છીએ? અર્થ અને કામ પ્રાપ્ત કરવાની. એની મહેનત નથી કરવાની, પ્રારબ્ધમાં હશે તો મળવાનું જ છે. ખ્યાલ આવ્યો? ધર્મ પાળો એટલે લક્ષ્મી આવે છે, આવે છે ને આવે જ છે. ધર્મ પાળો અને ભગવાનની ભક્તિ કરો. જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ હોય, અને ધર્મ અને ભક્તિ જ્યાં હોય ત્યાં એના પુત્ર ઘનશ્યામ હોય, અને જ્યાં ઘનશ્યામ હોય ત્યાં અષ્ટસિદ્ધિ નવનિધિ બધી જ હોય. ખ્યાલ આવ્યો? આ તો આપણા મનમાં એમ થાય તો કેમ આપણને ભગવાને આમ એવી રીતે રાખ્યા છે, અંબાણી કરતાં વધારે પૈસા કેમ આપણને નહીં આપ્યા હોય? તો આપણું હરખું રહે એટલા માટે નથી આપ્યા. આપણને બહુ આપી દે તો હિંમત દાદા શું થાય? પછી એની વ્યવસ્થામાંથી નવરા ન થઈએ. લાગે છે બહુ પૈસા હોય તો રોજ મંદિરે આવીએ, હે? બંધાઈ પછી એની વ્યવસ્થામાં હોય, પછી પ્રોટોકોલ નડે, પછી મંદિરની અંદર ઝાડુ પોતા ન થઈ શકે, સંતો આપણને સેવા કે તો ન કરી શકાય. સંતોની સામે પણ જીવાત્મા અટંટ રહે છે. બોલો, મારા મિત્રો છે ને એવા ચાલુ ડબ્બામાં જતા હતા. બોલો, ક્યાં? પૂનમ ભરવા, વડતાલ. થોડોક પૈસો આવી ગયો તો શું? એકચ્યુઅલી આપણું આટલું તો હોવું જોઈએ. તે ભગવાન જે કરતા હોય આપણા માટે સારું જ કરતા હોય. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જ જેનો મહિમા મહેશ. આ શબ્દ બહુ મહત્વના છે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ એટલે શું? શું કહેવાય આશીષભાઈ આને? ગાયત્રી મંત્ર 1,00,000 વાર બોલો
ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આમ 1,00,000 વાર બોલવાના. કેટલા? અને એક સ્વામિનારાયણ મહામંત્ર બોલો, સરખું ફળ. જાણે જ જેનો મહિમા મહેશ. મહેશ એટલે સાક્ષાત મહાદેવ, દેવાજીદેવ મહાદેવ એનો મહિમા સમજે છે કે ગાયત્રી મંત્ર 1,00,000 વાર બોલો અને 1 વાર સ્વામિનારાયણ મહામંત્ર બોલો તો સરખું ફળ થાય. એક વસ્તુ કરવાની બધાએ આપણે. આ 5 દેવ ભગવાને પધરાવ્યા ને અનાદિકાળથી, આપણે પણ પધરાવતા આવીએ છીએ. આપણે બધા રોજ એના દર્શન કરવા જઈએ કે નહીં? જઈએ છીએ. સિદ્ધેશ્વર મહાદેવ અને માતા પાર્વતીના દર્શન કરીએ, ગણપતિજીના દર્શન કરીએ, દત્તાત્રેય નારાયણના દર્શન કરીએ, વિષ્ણુ ભગવાન પધરાવ્યા એના દર્શન કરીએ, સૂર્યનારાયણ પધરાવ્યા એના દર્શન કરીએ. બધાને શું કહેવાનું? જય સ્વામિનારાયણ. શું કહેવાનું? જય સ્વામિનારાયણ. આવું કહેવાનું. એ બધા રાજી થાય. હો, ખરેખર બહુ રાજી થાય. આપણે શું કહીએ છીએ? શું કહો કમલેશભાઈ? તમે ઘણી બધી વાર ઊભા રહ્યો છો, ત્યાં શું કહો છો? કંઈ કહેતા તો હશો ને? બાપુ તમે શું કહો? હે ભોળાનાથ, હે માતા પાર્વતી મારું સારું કરજો, હે ગણપતિ બાપા મારું, એમ કહો ને. એના કરતાં શું કહેવાનું ખબર છે? હે શંકર ભગવાન, હે માતા પાર્વતી, જય સ્વામિનારાયણ સ્વીકારજો. હે વિઘ્ન વિનાયક દેવ, મારા જય સ્વામિનારાયણ સ્વીકારજો. એ સામે આપણને જય સ્વામિનારાયણ કરે, કારણ કે એ બધા ભગત છે ભગવાનના. અહીંયા આવ્યું કે નહીં? જાણે જ જેનો મહિમા મહેશ, તે બહુ રાજી થાય. ઓલો પ્રસંગ છે ને, ઉત્તર સંડાના નરહરભાઈ, બહુ સારા શિવ ઉપાસક. અખંડ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જપ કરે. આમ ઓલું ગાતા બહુ સારું, એમનો કંઠ બહુ સારો હતો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. આમ બહુ સરસ ગાતા. તે દંડવત કરતા કરતા સોમનાથ ગયા, ઉત્તરસંડાથી. ઉત્તરસંડા ક્યાં આવ્યું? હા, છે ગુજરાતમાં. અને સોમનાથ ક્યાં આવ્યું? સૌરાષ્ટ્રના ખૂણે. તે દંડવત કરતા કરતા ભગવાન શંકરના દર્શન પ્રગટ મને થાય એટલા માટે દંડવત કરતા કરતા સોમનાથ ગયા. આખા શરીરમાં લોહીના ટચી આવી ગયા. શરીર ખરડાઈ ગયું, છોલાઈ ગયું, એવું થઈ ગયું. પહોંચતા પહોંચતા તો જાણે આમ અધમરા થઈ ગયા હતા. અને જ્યાં શંકર ભગવાન પાસે ગયા અને શિવલિંગ ઉપર માથું ટેકવ્યું ને, ભગવાન શંકરની લિંગમાંથી અવાજ આવ્યો, સોમનાથ મહાદેવના શિવલિંગમાંથી અવાજ આવ્યો, બોલ બેટા નરહર, શા માટે આવી કઠણ સાધના? બસ આપના પ્રગટ દર્શન કરવાતા, આપના આશીર્વાદ પ્રાપ્ત કરવાતા મને મળી ગયા. મારું આત્યંતિક કલ્યાણ કરજો. અનંત જન્મોથી માતાના ઉદરમાં ઊંધા માથે લટકતા લટકતા આવું છું. હવે મારે ફરીવાર જન્મ ધારણ ન કરવો પડે એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. કોને કહે છે? દેવાજીદેવ મહાદેવને કહે છે. કોણ કહે છે? ઉત્તરસંડાના નરહરભાઈ. સમજવા જેવી વાત છે. તે વખતે મહાદેવના મુખમાંથી શબ્દ નીકળ્યા, બેટા આ લોકનું કાંઈ જોઈતું હોય તો માંગ, અને તને જો મોક્ષ જોઈતો હોય ને તો અત્યારે ઘોર કળીકાળની અંદર અનંત આત્માને તારવા માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અમે પણ જેની ઉપાસના ભક્તિ કરીએ છીએ, અમને પણ જેણે ઐશ્વર્યને સામર્થ્ય આપી છે, અમે પણ જેના કારણથી પૂજનીય છીએ, એવા ભગવાન સ્વામિનારાયણના ઘોર કળીકાળની અંદર આ મૃત્યુ લોકને વિશે વિચરે છે. ભાવનગર પાસે ગરડા નામનું ગામ આવેલું છે. એબલ બાપુના ઘરે બિરાજમાન છે. તું જા, એની પાસેથી વર્તમાન ધારણ કર, સ્વામિનારાયણ મહામંત્રનો જપ કર અને તારું આત્યંતિક કલ્યાણ થશે. કોણ કહે છે? જાણે જ જેનો મહિમા મહેશ. તો નરહરભાઈએ પ્રશ્ન કર્યો, હે શંભુ, આજ સુધી મેં આપનું જપ કર્યું, આપનું ભજન કર્યું, હવે આપના ભજનનું શું? શું પૂછ્યું? આજ સુધી મેં તમારું ભજન કર્યું છે, હવે તમારા ભજનનું શું? તે વખતે મહાદેવજીના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા છે, હસ્તિપદમ સર્વપદમ. હાથીના પગમાં બધાના પગલા આવી જાય છે. એકવાર તમે સ્વામિનારાયણ નામનું ભજન કરવા લાગશો, તેથી કરીને અનંત દેવી દેવતાઓ, 33 કોટી દેવતાઓ, મોટા મોટા ઈશ્વરો, મોટા મોટા અવતારો, બધાનું એકી સાથે ભજન થઈ જાય છે.
કોણ કહે છે? શિવજી. તે ગાયત્રી માતાના ઉપાસક હતા ને, નાંદોલના ધનેશ્વર. કોણ હતા? નાંદોલના ધનેશ્વર તરવાડી બ્રાહ્મણ, પવિત્ર એકદમ ભૂદેવ. એ પણ અખંડ અનુષ્ઠાન કરતા હતા માતાજીના મંત્રનો, સતત જપ કરે. એક વખત તો મનમાં વિચાર કર્યો, જ્યાં સુધી માતાજી પ્રગટ દર્શન ના આપે ત્યાં સુધી અંજળ હરામ છે, અને યજ્ઞની આહુતિ આપ્યા રાખે, ગાયત્રી મંત્ર બોલ્યા રાખે, યજ્ઞની આહુતિ આપ્યા રાખે, ગાયત્રી મંત્ર બોલ્યા રાખે. માતાજીથી સહન ન થયું. યજ્ઞની જ્વાલામાંથી સાક્ષાત ગાયત્રી દેવી પ્રગટ થયા અને કીધું, બેટા આવી કઠણ સાધના શા માટે? અને તે વખતે એ ધનેશ્વર તરવાડી હાથ જોડીને કીધું, માં બસ તારા પ્રગટ દર્શન કરવા હતા. મારી જિંદગીનો એક જ અરમાન હતો, બસ તારા પ્રગટ દર્શન થઈ જાય, હવે મને કાંઈ નથી જોઈતું. કે બેટા બીજું કાંઈક માંગ, દર્શન તો તે તારી તપશ્ચર્યાના ફળ સ્વરૂપે થયા, હવે બીજું? એ કે બસ માં મારું આત્યંતિક કલ્યાણ કરજે. કે બેટા તને આ લોકનું કાંઈ જોઈતું હોય તો મને કે, બાકી આત્યંતિક કલ્યાણ કરવા માટે તો હું પણ સમર્થ નથી. આત્યંતિક કલ્યાણ જો તારે કરવું હોય તો અત્યારે ઘોર કડીકાળની અંદર ગરડા નામના ગામની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ એને પામ્યા છે, અને અનંત આત્માને પોતાને શરણે લે છે. જેટલા જીવાત્મા એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને શરણે જાય છે, બધા જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરે છે. ધનેશ્વર તરવાડી દોડતા દોડતા ક્યાં આવ્યા છે? ગરડા આવ્યા છે. નાંદોલથી ગરડા આવીને મહારાજના પગમાં પડ્યા. મહારાજ તો દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે 3 છોગલાવાળી પાક ધારણ કરી અને વચનામૃતના પિયુષો પાતા હતા. અને જ્યાં નાંદોલના ધનેશ્વર તરવાડીએ દરબાર ગઢની અંદર પ્રવેશ કર્યો, મહારાજના મુખમાંથી શબ્દ નીકળે, આવો ભૂદેવ આવો. કોણે? ગાયત્રી માતાએ મોકલ્યા, પધારો. અને તે વખતે નાંદોલના ધનેશ્વર તરવાડીએ મહારાજના પોતાના અશ્રુથી પગ ભીંજવી દીધા, અભિષેક કરી નાખ્યો મારે પોતાના અશ્રુથી. મહારાજ આપને પ્રાપ્ત કરવા માટે માતાજીએ રસ્તો બતાવ્યો, પણ મેં માતાજીને પ્રશ્ન કર્યો કે હવે તારા ભજનનું શું? મને એક શંકા થાય છે. અનાદિકાળથી મારી બાપ દાદાના પરંપરાથી અમે ગાયત્રી માતાના ઉપાસકો છીએ, હવે ગાયત્રી માતાનું જપ નહીં કરીએ તો ચાલશે? અને તે વખતે ભગવાન શ્રી હરિએ પોતાનો વરદ હસ્ત નાંદોલના ધનેશ્વર તરવાડીના મસ્તક ઉપર પધરાવ્યો અને એને સમાધિ થઈ. સમાધિ થઈ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાંથી અનેક અવતારો, મોટા મોટા અનેક ઈશ્વરો, રામ ઉપાસી દેખે રામ રૂપે, કૃષ્ણ ઉપાસી દેખે કૃષ્ણ રૂપે, અરે જગદંબા ઉપાસી દેખે જગદંબા રૂપે, મોટા મોટા અવતારો, મોટા મોટા ઈશ્વરો, બધાના દર્શન થયા. એકી સાથે અનેક ગાયત્રીના દર્શન થયા. કેટલા? એક નહીં, અનેક ગાયત્રીના દર્શન થયા, અને બધાએ ભગવાન સ્વામિનારાયણમાં લીન પામી ગયા. ત્યારે નાંદોલના ધનેશ્વર તરવાડીના મનમાં હા પડી ગઈ કે મહારાજ એક આપનું ભજન કરીએ ને, એક સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરીએ ને, તો દુનિયામાં બીજા કોઈ મંત્રને રટવાની જરૂર પડતી નથી. એવો બળિયો મહામંત્ર આપાને પ્રાપ્ત થયો છે. ભક્તો, બસ ખુમારી રાખવાની જરૂર છે કે શું મને પ્રાપ્તિ થઈ છે. અને આવી ખબર ક્યાંથી પડે આપણને? પૂજ્યપાદ ગુરુશ્રી જેવા મહાસમર્થ સંત એના શ્રીમુખથી જ્યારે કથા વાર્તાનું શ્રવણ કરીએ, એમને આપેલા જે આપણને સંતો, અહીંયા અખંડ આપણને આપ્યા છે ને સંતો, એ સંતોના મુખથી કથા વાર્તા સાંભળીએ, સત્સંગમાં બેસીએ તો આ મહિમાની ખબર પડે. બાકી તો હરિચરણ સ્વામી કહે છે ને, આમ ચડ્યા ને આમ ગયા, એવું થાય. એટલે આવો મહિમા છે. આજનો દિવસ બહુ પવિત્ર છે. જેટલું ભજન થાય એટલું કરવું. સમય તો પૂરો થઈ ગયો. આ પૂરું કરી નાખું, બરાબર? જ્યાં જ્યાં મહામુક્ત જનો વસાય, આ કાળમાં તો જપે જ થાય. જોવંત કાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ થાય. ગમે એવો પાપી હોય, અંતકાળે આ નામ જો પોતાના મુખમાંથી બોલી નાખે અથવા એના કાનમાં આ નામ પડી ગયું સ્વામિનારાયણ, તો શું થાય? એનો પણ મોક્ષ થાય. આપણા આદિ આચાર્ય અમદાવાદ ગાદીના અયોધ્યા પ્રસાદજી મહારાજ, આ
લીટી વાંચી એમના મનમાં એક સંકલ્પ થયો કે મારે આખા અમદાવાદને સ્વામિનારાયણ નામ લેવડાવવું છે. મોટા એના સંકલ્પે મોટા હોય ને, આખા અમદાવાદને. હિંમત દાદા, તમે કેમ સંકલ્પ કર્યો આખા ડુંબિવલીને સત્સંગ કરાવી દેવો છે, મંદિર બાંધી દેવું છે સ્ટેશનની બાજુમાં, આવતા જતા દર્શન કરતો જ જાય ક્યાં ભાઈ? એમ અમદાવાદ દેશના આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે નક્કી કર્યું મારે આખા અમદાવાદને ભજન કરાવવું છે, સ્વામિનારાયણ નામ લેવડાવવું છે. તે એક હાથી ખરીદ્યો, હાથી જબરદસ્ત. હાથીના ગળામાં ઘંટ બાંધ્યો બહુ મોટો જબરદસ્ત. અને રોજ સવારના 4 વાગે મંદિરેથી હાથી કાંકરિયા તળાવે જાય નાવા અને પાણી પીવા. તે ઘંટ ગળામાં વાગે, ટાંગ 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 થાય. તે બધા એલાર્મ વગર ઉઠી જતા વેલો. હાથી આવેલો જાય બજારમાંથી. એટલે તે બોલે શું જાય છે? એલા સ્વામિનારાયણનો હાથી જાય છે, જાગો જાગો સવાર પડી ગઈ, સ્વામિનારાયણનો હાથી જાય છે. આ લાઈન સાર્થક થાય કે નહીં? જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ગણો તે પણ મોક્ષ થાય. આદિ આચાર્ય અમદાવાદના અયોધ્યા પ્રસાદજી મહારાજે નક્કી કર્યું હતું આમ કઈ આ લોકો સીધી રીતે કાળુપુર મંદિરમાં રોજ દર્શન કરવા આવશે નહીં. તમે બનાવ્યું મંદિરજી, કેટલા આવે છે રોજ? હરિભગતે નથી આવતા તો બીજાની ક્યાં કરો? ખ્યાલ આવ્યો? અને આના માટે બેલેન્સ જોઈએ બાપુ. આ જેમ તેમ વાત નથી. આ મંદિરનું પગથિયું ચડવા માટે બહુ મોટી બેલેન્સ જોઈ છે, અમથા ચડાતું નથી. આ પોકારે છે ત્યારે અવાય છે, આના બોલાવ્યા વગર આવી શકાતું નથી. નથી કહેતા આપણે કચ્છીમાં કહીએ ને હુકમ નતો થઈએ, એ હુકમ આનું હુકુમ થવું પડે. તે અમદાવાદમાં બધાનો મોક્ષ કરવા માટે અયોધ્યા પ્રસાદજી મહારાજે આવો હાથી રાખ્યો હતો. તે કેટલા બધા તો તરી ગયા સ્વામિનારાયણ નામ લઈને. શ્રી સ્વામિનારાયણ જે કહે છે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. શું? શ્રી સ્વામિનારાયણ જે કહે છે, ભાવે કુભાવે કહે છે ને તો પણ મુક્તિ લઈ જશે. ગરડામાં એક વઢકણી ડોશી હતી, ખીજાણી હો, એકદમ બહુ ખીજાયેલી. કોઈ દી સીધી રીતે વાત જ ન કરે કોઈની હારે. તે સુરા ખાચર કે મહારાજ તેમ બધાનું કલ્યાણ કર્યું, તમે જો સાચા ભગવાન હો ને તો આ વઢકણી ડોશીનું કલ્યાણ કરો. શું કીધું? બાપુ આવું જ કરતા, અઘરા અઘરા ટાસ્ક મારા સામે મૂકે. મહારાજ તમે જો ખરા ભગવાન હો તો આ વઢકણી ડોશીનું કલ્યાણ કરો. તે મારા તો પૂરબિયા ભગવાન ને. મહારાજે સુરા ખાચરને કીધું, એ બોલ, એક કામ કર, એના મોઢે એકવાર સ્વામિનારાયણ લેવડાવ નામ, એનું કલ્યાણ કરી દો. અરે મહારાજ આ વઢકણી ડોશીનું કલ્યાણ કરશો? એ કે આ એકવાર સ્વામિનારાયણ નામ લે, ભલે ભાવે લે કે કુભાવે લે, તને ગાડી દેતા લે ને તો એનું કલ્યાણ કરીશ, જા. સુરા બાપુ કે એકવાર નહીં મહારાજ, 5 વાર લેવડાવું. અને 5 વાર ન લેવડાવું ને તો દરબારનો દીકરો નહીં. મૂછુંને વડ દેતા દેતા બાપુ ઉપડ્યા હો. અને બાપુ ઉપડ્યા, બાપુ કે કેમ છો માજી? કે મારો પીટીઓ નવરો લાગે, જા ઉપડા અહીંયાથી. માજી તો એવો અઢકણા જ હતા ને. સુરા બાપુ મૂંઝાણા, માજીનું નામ કેમ લેવડાવવું? આ જોઈને ગાળું દે છે. પછી સુરા ખાચરે શું કર્યું ખબર છે? સુરા ખાચર રાણી સિકાના રૂપિયા લઈ આવ્યા. રાણી સિકાના રૂપિયા લઈ આવ્યા અને માજીના ખોવડા ઉપર, નડિયા ઉપર એ રૂપિયાના ઘા કર્યા ઉપરથી. તે રૂપિયા ઉપર ભટકાય ને માજીને અવાજ આવે, મારા પીટ્યા કોણ છે આ અત્યારના પોરમાં? કોણ કરે છે આવો અવાજ? કોણ નાખે છે? એટલે નડિયા તૂટી જશે, વરસાદ આવશે, ઘરમાં પાણી ચૂસે, કોણ કરે છે આવું? અને જ્યાં બહાર આવ્યા ને ત્યાં આંગણામાં શું, નડિયા ઉપરથી રૂપિયા દળતા દળતા નીચે આવે, રાણી સિકાના રૂપિયા. એટલે કે રૂપિયા આવે છે, એટલે કોણ નાખે છે? રૂપિયા જોઈને માજી રાજી થઈ ગયા. એટલે બહાર આવીને જોયું ને તો સુરા ખાચરને જોયા. હો, સુરા ખાચર નાના નાના છોકરાઓને લઈ અને ઉલાડી ઉલાડીને રૂપિયા નાખતા હતા. તે માજી બોલ્યા, મારા પીટ્યા સ્વામિનારાયણ રૂપિયા વાળા હો. તે સુરા ખાચર બોલ્યા, માજી શું બોલ્યા સમજાણું નહીં, શું બોલ્યા? પાછું બોલો તો હજી એક ખોવડો નાખીશ ઉપર રૂપિયાનો. એ કે મારા પીટ્યા સ્વામિનારાયણ રૂપિયા વાળા હો, 2 વાર.
કે માજી સંભળાણું નહીં હજી, મને થોડી કાનમાં તકલીફ છે, પાછું બોલો તો. હજી એક નાખું છું મુઠ્ઠી, હજી એક નાખી. મારા પીટ્યા સ્વામિનારાયણ રૂપિયાવાળા, કે માજી હમણાતું નથી. પછી તો માજી મોજમાં આવી ગયા હતા કે 3 નામનું ફળ કાંઈ જેમ તેમ હોય, કે મારા પીટ્યા સ્વામિનારાયણ બહુ રૂપિયાવાળા. હો, સ્વામિનારાયણ રૂપિયાવાળા ને સ્વામિનારાયણ જેવું કોઈ થઈ ન શકે. અને સુરા ખાચર નાસ્તા નાસ્તા મહારાજ પાસે ગયા, મહારાજ ડોસી કલ્યાણ લઈ ગઈ, ડોસી કલ્યાણ લઈ ગઈ. મહારાજ કે કાનની બુટી પકડાવી દીધી બોલતે તો. એ ડોસીના પ્રારબ્ધમાં કલ્યાણ હતું નહીં, પણ ભગવાનનો ભક્ત હોય ને એના હૃદયમાં કરુણા હોય, એ ગમે એ રીતે ભક્તનો મોક્ષ, એ પાપી જીવનો પણ મોક્ષ કરી શકે. અહીંયા બતાવ્યું ને, શ્રી સ્વામિનારાયણ જે કહે છે, ભાવે કુભાવે પણ મુક્તિ લે છે. 6 ઋતુમાં દિવસે નિશાએ, સર્વે ક્રિયામાં સમરો સદાય. 6 ઋતુમાં દિવસે નિશાય, સવાર સાંજ શું કરવાનું છે? આ નામ લેવાનું છે. ઘણીવાર આપણા મનમાં એમ થાય કે લેટ્રિનમાં ગયા હોય પછી નામ ન લેવાય, નામ અપવિત્ર થઈ જાય, પણ એવી વાત નથી. આ નામ તમે કુદરતી હાજતે ગયા હો, દેહ ક્રિયા કરતા હો તો પણ લેવાય. નથી વલ્ભાચાર્ય મહાપ્રભુનો બહુ સરસ મજાનો પ્રસંગ. એમનો એક શિષ્ય હતો કૃષ્ણકાંત, એને આદત પડી ગઈ હતી કૃષ્ણ 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 નામ રટન કરવાની. કોઈ રીતે ઊભું જ ન રહે. તે કુદરતી હાજતે જાય, લેટ્રિન જાય તો પણ કૃષ્ણ નામ લેવાઈ જાય અખંડ, આમ ઘડીઓ રટન કરે. તેના બીજા શિષ્યોએ વલ્ભાચાર્ય મહાપ્રભુને ફરિયાદ કરી કે મહાપ્રભુજી, કૃષ્ણકાંત બધી ક્રિયામાં ભગવાનનું નામ લે છે એ તો ઠીક છે, પણ કુદરતી હાજતે જાય, લેટ્રિન જાય છે ત્યારે પણ કૃષ્ણ નામ લે છે તો ભગવાનનું નામ અપવિત્ર થઈ જાય, અને કયો ને ન લે. વલ્ભાચાર્ય મહાપ્રભુજી કૃષ્ણકાંતની સ્થિતિને યદ્યપી જાણતા હતા, બરાબર રીતે જાણતા હતા કે કૃષ્ણકાંતની શું સ્થિતિ છે, પણ એના બીજા શિષ્યોને ખબર પડે એટલા માટે વલ્ભાચાર્ય મહાપ્રભુએ એક સભા બોલાવી. એમાં કૃષ્ણકાંતને બોલાવીને કીધું કે બેટા, બધે ઠેકાણે તું ભગવાનનું નામ લે છે એ તો બરાબર છે, પણ લેટ્રિન જાય ત્યારે ભગવાનનું નામ તારે લેવું નહીં. ભલે ગુરુદેવજી, જેમ આપ કહેશો એમ. બીજો દિવસ થયો, લેટ્રિન ગયો કૃષ્ણકાંત, ગમે એટલો પ્રયત્ન કરે પણ નામ રોકી શકતો નથી. કૃષ્ણ 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 કૃષ્ણ. બિચારો રડવા લાગ્યો, આજે ગુરુદેવે મને આજ્ઞા કરી છે, આ મારા ગુરુની આજ્ઞાનું પાલન નથી થતું, આંખમાંથી આંસુડાઓની ધારાઓ થાય. જીભ પકડી લીધી આમ, એ જીવા તો કૃષ્ણ નામ રટીશ નહીં, ગુરુના વચનનું ઉલ્લંઘન થાય છે, નહીં બોલ. ગઢિયો રટવા લાગ્યો, કૃષ્ણ 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 કૃષ્ણ. અને જ્યાં રડતો હતો ને, વલ્ભાચાર્ય મહાપ્રભુએ બધા શિષ્યોને ભેગા કર્યા હતા. જો આની સ્થિતિ, જીભ પકડી લીધી છે, ગઢિયો રટન કરે છે, કૃષ્ણ 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 કૃષ્ણ. આ સ્થિતિ શેનાથી થઈ? નામ રટનથી. નામ રટનથી આવી સ્થિતિ. એટલે કીધું ને, 6 ઋતુમાં દિવસે નિશાએ, સર્વે ક્રિયામાં સમરો સદાય. અખંડ ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે. જળે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. શું થાય છે? પાણીથી નાહી લો એટલે શું થાય? શરીરનો મેલ જાય છે. આ નામથી શું થઈ જાય? આ નામથી અંતર શુદ્ધ થઈ જાય. જોબન પગી કેવા હતા? મહાભયંકર, માણસ મારવું, ચીબડું સુધારવું સરખું. કાલે વેરાભાઈનું આખ્યાન જોયું હતું. વેરાભાઈ કેવા હતા? આ બધાનું અંતર ક્યારે પવિત્ર થઈ ગયું? વાલેરો વરુ કેવો ભયંકર, ખરીયું હોત તો બકરીઓને ખાઈ જાય. બોલો શું કરે? આ કુણી તાજી તાજી બકરી જન્મી હોય ને, મયંક બકરીનું બચ્ચું વાડમાંથી ઉપાડે, એની ખરી હોય ને, ખરી પગના નખને ખરી કહેવાય. કાચે કાચી કુણી બકરી ખાઈ જાય. બોલો ઊભો ઊભો કેવો ભયંકર હશે, ખૂંખાર રાક્ષસ જેવો વાલેરો વરુ. એણે ગુણાતીતાનંદ સ્વામીએ ખાલી દ્રષ્ટિ પ્રહારથી, પોતાના નેત્રથી પ્રહાર કરી સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. 8 દિવસની અંદર વાલેરા વરુને એવો પવિત્ર બનાવી નાખ્યો, વચન સિદ્ધ બની ગયો. બોલો વાલેરો
ક્યારે થયું આ? સ્વામિનારાયણ મહામંત્રનું નામ લેવાથી. શ્રી સ્વામિનારાયણ નામ સાર, છે પાપને તે પ્રજનારનાર. પાપી ઘણું અંતર હોય જેનો, બળ્યા વિના કેમ રહે જ તેનો. પાપી ઘણું અંતર હોય જેનું, અતિશય પાપી હોય, અતિશય. જોબન પગીનું આહવાન આપણે મહાપૂજામાં કરીએ છીએ, ખબર છે? મહાપૂજા થતી હોય ને ત્યારે ઓમ શ્રી જોબન પગીએ નમઃ એમ આહવાન કરીએ છીએ આપણે યંત્રમાં. એ જોબન પગીએ એટલી બધી રંજાળ કરી હતી, એટલી બધી રંજાળ કરી હતી. ગાયકવાડ સરકારને અમરેલી સરકારે એમ નક્કી કર્યું હતું કે જોબન પગીને કોઈ પકડી દે ને એ વખતે એના ઉપર 1 લાખનું ઇનામ હતું. કેટલું? 1 લાખ રૂપિયા. આવો જોબન પગી હતો. પણ મુક્તાનંદ સ્વામીના સમાગમથી અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે અંતકરણ ફેરવ્યું ત્યારે એ જોબન પગી એટલો નિર્મળ થઈ ગયો, એટલો નિર્મળ થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણની ચરણ રજ લેવા માટે છેક ગરડા ગયો. ક્યાં ગયો? છેક ગઢપુર ગયો. અને મહારાજ છેલ્લું મંદિર બની ગયું હતું. અને મહારાજનો નિત્યક્રમ અક્ષર ઓરડીથી મહારાજ રોજ ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે જાય, પણ મોજડી પહેરીને જાય. જોબન પગીના મનમાં એમ હતું કે મારે ચરણ રજ લેવી છે મહારાજની. રોજ શું કરે? રોજ ઊભો રહે, પણ મહારાજ શું કરે? મોજડી પહેરીને જાય. હવે એક દિવસ નાજા જોગિયા બરાબર મોજડીમાં તેલ લગાડતા હતા. જોબન પગીએ નાજા જોગિયાને કીધું, નાજા મને પણ તેલ લગાડવા દે ને, મહારાજને સેવા કરવા દે ને. નાજા જોગિયાએ મોજડીમાં તેલ લગાડવા માટે જોબન પગીને મોજડી આપી. આ બાજુ જોબન પગીએ તેલ લગાડવાના બાને શું કર્યું? મોજડી ચોરી લીધી. હવે ચોરી લીધી મોજડી. મહારાજનો બરાબર ક્રમ સાંજના 3:30-4 વાગ્યા હતા અને મહારાજ દર્શન કરવા માટે નીકળ્યા. અક્ષરોડીથી બહાર આવ્યા, મહારાજની મોજડી મળે નહીં. મહારાજ કે મારી મોજડી ક્યાં? મારી મોજડી લાવો. મહારાજે પણ બરાબર માનુષિક ચરિત્ર કર્યું. એ બીજી મોજડી પહેરાવે તો ન પહેરે, એ જ મોજડી જોઈએ છે. નાજા જોગ્યા મારી મોજડી ક્યાં? એ તો અમે જોબન પગીને આપી દીધી. જોબન પગી ક્યાં? કોણ છે ચોર મારવા? અને કોણે લીધી છે? જેણે ચોરી કરી છે એને આજથી વિમુખ કરશું અમે. મોજડી લઈ આવો. અને જોબન પગી બરાબર ભંડકિયામાં ઊભા ઊભા ધ્રુજે હો. એટલે મહારાજને તો અમે, મારા મનમાં એમ હતું મોજડી ન આપું તો ઉગાડા પગે દર્શન કરવા જશે એટલે હું ચરણ રથ લઈ લઈશ. પણ આ મહારાજ તો ઉપાયમાન થઈ ગયા. હવે શું કરું? અને પછી તો આવ્યા જોબન પગી બહાર. અરે મહારાજ, આ રહી આપની મોજડી, માફ કરજો, આપનો ગુનેગાર છે, જે દંડ આપવો હોય હું સ્વીકાર કરું છું. એલા જોબન, તને મોજડી ચોરવાની શું જરૂર પડી? કેમ જૂની વિદ્યા અજમાવી? ના મારે રહેવા દો ને. મહારાજને તો બધી ખબર હતી, પણ જોબન પગીનો મહિમા બધાને ખબર પડે એટલે મહારાજે ખૂબ આગ્રહ કર્યો, જોબન કયો, શું કામ તમે અમારી મોજડી ચોરી હતી? તો જોબન પગીએ કીધું, કૃપાનાથ, મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની ચરણરજ પ્રાપ્ત થાય અને રોજ એ ચરણરજ હું મારા અન્નના ભાણામાં એટલે જમવામાં થોડીક થોડીક ચરણરજ લઉં. સાચું બોલી ગયા ને? સાચું બોલી ગયા. એટલે મહારાજે શું કર્યું? મહારાજ કે એટલી જ વાત છે ને જોબન પગી, તો હાલો મારી સાથે, હાલો. જેટલા હું પગ મૂકું ને એટલી ફાટ ભરતા જાઓ અને એટલી ચરણરજ લેતા જાઓ. અને મહારાજ હાલતા જાય, અક્ષરોડીથી પગ મૂકતા જાય અને છેક મંદિર સુધી જાય. 2 પગ મૂકે, મહારાજ આગળ ચાલે એટલે જોબન પગી શું કરે? આખી ફાટ ભરી અને પોતાની પાસે ભેગી કરી લે. એમ કરતાં કરતાં મહારાજે અક્ષરોડીથી છે ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા અને પાછા આવ્યા ત્યાં સુધી ઘણી બધી ચરણરજ ભેગી કરી લીધી. પછી શું કર્યું? એને ચાળી નાખી, ઝીણી ભેગી કરીને ડબલી ભરી લીધી અને રોજ ચપટીક ચરણરજ જોબન પગી પોતાના થાળીમાં એટલે જમવામાં લેતા. એક દિવસ જમવામાં ચરણરજ આવી નહીં. ચરણરજ ના આવી એટલે જોબન પગીએ પ્રશ્ન કર્યો, બેટા દીકરી, આ ચરણરજ પીરસતા તું ભૂલી ગઈ છો. તે વખતે જોબન પગીના દીકરીએ જોબન પગીને કીધું કે બાપુ, ચરણરજ તો ખૂટી ગયું. શું? ચરણરજ તો ખૂટી ગઈ છે. અને તે વખતે જોબન પગીના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા કે આ ચરણરજ તો મારા જીવન પ્રાણ સમાન હતી. જો ચરણરજ ખૂટી ગઈ હોય તો હવે જોબન પગીની આવરદા પણ ખૂટી ગઈ.
ભાણા ઉપર બેઠા બેઠા જોબન પગી ધામમાં જતા રહે. આવા જોબન પગી બોલો. પાપી ઘણું અંતર હોય જેનું ટળી શકે, શું છે એ શબ્દ? પાપી ઘણું અંતર હોય જેનું બળ્યા વિના કેમ રહે જ તેનું. આવો પાપનો પર્વત જોબન પગી હતો, છતાંય પણ સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી આપણે બધા જોબન પગીને યાદ કરશું. એનું કારણ કોણ? સ્વામિનારાયણ મહામંત્ર. એટલે આવો સરસ મજાનો મહામંત્ર આજે ભગવાન સ્વામિનારાયણે પ્રકાશિત કર્યો. આખો પ્રસંગ એવો હતો, ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર બેઠા. 1 વર્ષ પછી સદગુરુવર્ય રામાનંદ સ્વામી ધામમાં ગયા અને ફરેણીની અંદર સદગુરુ રામાનંદ સ્વામીના 14માની સભા હતી. અને આજે માક્ષરવદ એકાદશી રામાનંદ સ્વામી ધામમાં ગયા 14 દિવસ પૂરા થયા હતા. અને આજના દિવસે ભવ્ય મોટી સભા બેઠી હતી. અને તે વખતે મુક્તાનંદ સ્વામીના પૂછવાથી ભગવાન સ્વામિનારાયણે ગ્રહસ્થએ કેમ રહેવું જોઈએ, બ્રહ્મચારીએ કેમ રહેવું જોઈએ, સાધુએ કેમ રહેવું જોઈએ, એમ સત્સંગી જીવનના માધ્યમથી નારાયણ ગીતાનો ઉપદેશ કરેલો છે. નારાયણ ગીતાનો ઉપદેશ કર્યા પછી ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે આજ સુધી બધા અલગ અલગ મંત્રનો જપ કરતા હતા, આજ પછી આપણે બધા એક જ મંત્રનો જપ કરશું. એ કયો? સ્વામી ચાસો નારાયણ ઇતિ સ્વામિનારાયણ. એટલે આજે સ્વામિનારાયણ મહામંત્ર જયંતિને આપણા કોટી કોટી વંદનની સાથે આજની કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ